ગુરુનો હોદ્દો તો છે જાગૃત કરવાનો, જગાડવાનો, રસ્તો દેખાડવાની વાત નથી. અહીંયા શિષ્ય છે અવડે રસ્તે ક્યાંય ન જાય ને એટલા માટે થઈને છેટ મન મંદિર સુધી જ્યાં એની ઓડ છે, જ્યાં એની મંજિલ છે, જ્યાં એનો રસ્તો જાય છે ને, સમસ્ત રસ્તાઓ પર એમની સાથે સદાને માટે હાલે એ ગુરુ કહેવાય. તો અયોધ્યાપુરીની અંદર ગુરુજી છે ને એને ત્યાં 4 શિષ્ય છે વિદ્યા અભ્યાસ કરવા માટે આવ્યા. રઘુકુળ રાજા રાજ્ય કરે છે. રઘુ રાજાનો નિયમ બધું કમાવું 12 મહિના ભેગું કરીને એક દિવસે દાનમાં આપી વરી પાછું બધું. એમાં એવું બન્યું કે એ 4 શિષ્ય છે વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરી ગુરુ પાસે પ્રાર્થના કરે છે કે ગુરુદેવ અમે તમને શું દક્ષિણામાં આપીએ. ગુરુના દરબારમાં જાઓ ને સજ્જનો, ભગવાનના દરબારમાં જાઓ ને ત્યારે ખાલી હાથે ન જતા. કારણ કે જેની આપણે બધું આપ્યું છે ને આપણે એને શું આપી શકીએ? આપણી કોઈ એવી શક્તિ નથી, કોઈ એવી તાકાત નથી. જેમ ભગવાને આપણે માનવ અવતાર આપી દીધો છે ને, આપણે પરમાત્માને કાંઈ ન આપી શકીએ. કેવલ અને કેવલ એને પ્રાર્થના કરી શકીએ કે મારા વાલા, હું ખૂબ ભાગ્યશાળી છું કે તમે મને માનવ અવતાર આપ્યો છે. માનવ ન બનાવતા બીજું કંઈક બનાવી દીધું હોત તો ન ભગવાનનું નામ લેવાત ને ન કથા સંભળાત, ન કોઈના અવગુણ કાઢત ને ન કોઈના ગુણ ગાત. સંસાર છે ને એની અંદર 6 વસ્તુ છે સજ્જનો. ધર્મ અધર્મ છે, પાપ પુણ્ય છે, સત્ય અને અસત્ય છે. ભગવાને મને તમને કોઈની નિંદા કરવા માટે થઈને જન્મ નથી આપ્યો મારા વાલા. કોઈના અવગુણ કાઢવા માટે થઈ અને આપણે દ્રષ્ટા બનાવ્યા છે. ભગવાને આપણે સોંપ્યું નથી કે આપણે જઈને કોઈના અવગુણને બતાવીએ, એના અવગુણ કાઢીએ, એની નિંદા કરીએ. કારણ કે સ્વયં જાગવાની વાત છે. દ્રષ્ટા બનવાની વાત છે. સજીસ નામના એક ભક્ત હતા, જેને વ્યભિચાર કરતી હતી ને એવા સ્ત્રી સાથે સંબંધ રાખ્યા. ગામ લોકો ભેગા થયા કે બહુ જ્ઞાનની વાતો કરે છે, બહુ ભગવાનનું નામ લે છે ને સંત બનીને ફરે છે સજીસ, તો આપણે જઈ અને આખું ગામ ભેગું થયું ને બધાએ એક એક હાથની અંદર પથ્થર લીધા છે. વ્યભિચારી વ્યક્તિ યારે સંબંધ રખાય. સજીસ જો હા પાડશે ને તો આપણે એને મારશું, અને જો ના પાડશે ને તો વ્યભિચારી જે સ્ત્રી છે ને એને મારી નાખશું. આખું ગામ ભેગું થઈ અને સજીસ પાસે આવ્યા છે. કેવા લાગ્યા કે મહારાજ? તો કે હા, તમે એક વ્યભિચારી જે સ્ત્રી છે એની સાથે વ્યવહાર રાખ્યા છે. સજીસ ગુરુ બન્યા છે, વ્યભિચારી સ્ત્રી છે એ શિષ્યા બની છે. સજીસે હા પાડી કે હા મેં એની સાથે સંબંધ રાખ્યા છે, તો તમને કોઈ અધિકાર નથી સંત બનવાનો, જ્ઞાન અર્પણ કરવાનો. કારણ કે વ્યભિચારી વ્યક્તિ હોય, નીચી જાતિના વ્યક્તિ હોય, એની સાથે સંત છે, મહાત્મા છે, જ્ઞાની છે એ બેસે નહીં. ગામવાળા આવું કહેતા હતા. પરમાત્માની આંખ હોય ને સજ્જનોની ભેદ નથી હોતો. ગુરુ હોય ને એની આંખની અંદર ભેદ ન હોય. કોઈ વ્યભિચારી હોય તો ઈ છે, કોઈ શુદ્ધ ચૈતન્ય હોય તો પણ ઈ છે. ગુરુને તો કેવલ ને કેવલ એ કામ કરવાનું છે કે શિષ્ય હોય, શિષ્યા હોય, એને અંત છેડે લઈ જવા, જાગૃત કરી દેવા, જગાડી દેવા.
એ ગામ છે એ પાણા મારવા માટે તૈયાર થયું એટલે સજીસે એક શબ્દનો ઉચ્ચાર કર્યો છે કે જો આ ગામની અંદર કોઈ દી કોઈ વ્યભિચારનો વિચાર ન કર્યો હોય તો એ વ્યક્તિ પથ્થર મારજો, એને છૂટ છે મારવાની. કારણ કે બને ત્યાં સુધી એવું બનતું હોય પ્રભુ મેરે અવગુણ ચિત્ત ના ધરો. આપણા અવગુણ હોય ને સજનો આપણે ન દેખાય. એ રઘુ રાજા અયોધ્યામાં રાજ્ય કરે. શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા અભ્યાસ પારંગત થઈ અને પ્રાર્થના કરી છે, ગુરુદેવ તમને ગુરુ દક્ષિણામાં શું આપવું? ગુરુને ખબર હતી કે શિષ્ય આગળ કઈ છે જ નહીં, અને જેની પાસે કઈ છે ને એની પાસે શું માંગવું? આપણી પાસે કઈ હોય તો આપણે કોઈને આપી શકીએ ને. જો પ્રેમ હોય ને હૃદયમાં તો આપણે કોકને પ્રેમ આપી શકીએ. જ્ઞાન હોય તો જ્ઞાન આપી શકીએ. સદ વિચાર હોય તો આપણે કોઈને સારા વિચાર આપી શકીએ. અને ક્રોધ ભર્યા હોય, નિંદા ભરી હોય, અવગુણ ભર્યા હોય તો આપણે બીજાને ઈ જ આપી શકીએ, બીજું કાંઈ ન આપી શકાય. હોય ને ઈ જ આપી શકાય. દુકાનદાર બેઠો હોય ને ઈ જે વસ્તુ એની પાસે હોય ને ઈ જ વેચે. એના જેવું છે. જેની પાસે જે હોય ને ઈ આપી શકે બીજાને. વિચારવાની વાત એ છે કે આપણે શું લેવાનું એમાંથી. દુનિયાની અંદર કોઈ સુખ વેચે છે, કોઈ દુઃખ વેચે છે. જેની પાસે જે છે ને બધાય આપે છે, પણ એમાંથી આપણે શું ગ્રહણ કરવું ને એ આપણા ઉપર આધાર છે. આપણે શું લેવું. ગુરુજીને એમ થયું કે શિષ્ય પાસે કઈ છે જ નહીં દેવા માટે, શું દે? ભાગવતજીની કથા છે ને કોઈ વાર્તા નથી. ભાગવતજીની કથા કોઈ મોજ માટે નથી. ભાગવતજી જીવન રૂપી થાકને ઉતારી દે તી કથા. તેન પ્રકારેણ તથા યેન પ્રકારેણ યથા અને કેન પ્રકારેણ કથા. જીવનમાં કાંઈક ભાગવતજી જ્યારે સાંભળીએ ને એવી ક્રાંતિ ઘટવી જોઈએ. એ સપનું એવું તૂટી જવું જોઈએ કે અહંકાર, નિંદા, અભિમાન નું સપનું ક્યારેય જીવનમાં પાછું ન આવે. શિષ્ય ગુરુજીને ઘણું સમજાવે છે. ગુરુજીને એમ થયું કે હવે મારા શિષ્ય મને બહુ આગ્રહ કરે છે, એટલે ગુરુજી શિષ્ય સાથે મજાક કરવા લાગ્યા. કેવા લાગ્યા કે જાઓ શિષ્ય 4 સોના મોહર લઈ આવી દે. સોના મોહર હોય તો પછી બ્રાહ્મણનું કામ શીખવા થોડા આવે. ગુરુ પાસે જ્ઞાન લેવા ગયા છે. જેની પાસે ધન દોલત રૂપિયા પૈસા થઈ ગયા છે એને સમય નથી કઈ શીખવાનો કે શીખાડવાનો. શિષ્યોએ વિચાર કર્યો ગુરુજીએ માંગ્યું હવે ક્યાંથી આપવું, છે તો નહીં. યાદ આવ્યું કે રઘુ રાજા છે, ઘણું દાન કરે છે, હાલો આપણે એને શરણે જાય. એવો સમય હતો ત્રેતાયુગનો. ચારેય શિષ્ય તૈયાર થયા, રઘુ રાજાના દરબારની અંદર આવ્યા અને બરાબર જ્યાં આંગણે આવ્યા ને તો એ સમય એવું બન્યું કે રઘુ રાજાએ બધું દાન અર્પણ કરી દીધું હતું, કાંઈ હતું નહીં. બ્રાહ્મણોના બાળકો આવ્યા, રઘુ રાજાએ આસન અર્પણ કર્યા. બ્રાહ્મણોના બાળકો હતા એ મનમાં વિચાર કરવા લાગ્યા. એ શિષ્યએ એમ વિચાર કરે છે કે હવે રાજાને કેમ કેવું, એના પાસે તો કઈ છે નહીં, બધું રાજાએ દાન આપી દીધું છે, અને હવે શું કરવું? રઘુ રાજા પૂછવા લાગ્યા, બોલો બ્રાહ્મણો, જે કઈ તમે ઈચ્છાથી આવ્યા હોય ને એ ઈચ્છા કહેજો, હું ઈચ્છાને પૂરી કરવા માટે થઈને બધું કર્મ કરીશ. ચારેય શિષ્યોએ વાત કરી છે કે રાજન, અમારા ગુરુને સોના મોહરની દક્ષિણા આપવાની છે, 4 સોના મોહર આપવાની છે. જો તમારી પાસે હોય તો હવે આપો, પણ અમને ખબર છે કે તમે તો બધું દાનમાં અર્પણ કરી દીધું છે, તમારી આગળ હવે કાંઈ છે નહીં.
એ રઘુ રાજાએ ત્યારે બાણ ઉપર તીર ચડાવી અને કુબેરના ભંડારની અંદર એ તીરને છે નિશાનો લીધો છે અને કહેવા લાગ્યા કે હે કુબેરજી, મેં જીવનની અંદર પુણ્ય કર્યું હોય ને તો સોનાનો અહીંયા વરસાદ થાય, 4-5 સિક્કા નહીં. જો મેં પુણ્ય કર્યું હોય ને તો આ તીર છે કુબેરના ભંડારમાં લાગે અને અયોધ્યા નગરી ઉપર સોનાનો વરસાદ થવો જોઈએ. રઘુ રાજાનું તીર સડસડાટ કરતું ગયું, કુબેરના ભંડારની અંદર લાગ્યું અને સુવર્ણનો વરસાદ થયો. પણ શિષ્ય હતા કે જે ગુરુને આપવી હતી ને એ 4 જ સોના મહોર લીધી હતી, અને એ રાજા હતા કે જેને વરસાદ કરાયો છે ને છતાં એક સોના મહોર રાખી નથી, એક સોના મહોર નથી રાખી. જેને વરસાદ કરાયો છે એમાંથી એક લીધી નથી, અને શિષ્ય હતા કે ગુરુને અર્પણ કરવી હતી ને એટલી જ લીધી છે, એનાથી વિશેષ એકઈ લીધી નથી, પોતા માટે કાંઈ નથી લીધું. એ સદગુરુ મળે ને સજનો, એવા ગુરુ મળે જીવનની અંદર ત્યારે જીવન ધન્ય બને. એ નરકની વેદના માંથી મુક્ત જે કરાવે, જંજોડીને જે જાગૃત કરાવે, અને ગુરુ વગર ના હોય ને એને નુગરા કહેવાય. ગુરુ વગરનું જ્ઞાન ન ઉપજે. જીવનમાં કાંઈક જોતું હોય ને ગુરુના શરણે જાજો, માન આપજો, સન્માન આપજો એને. માતા પિતા અને ભગવાન કરતા જો કોઈ મોટો હોય ને તો એ ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ, પરમાત્માના એ ગુરુની ઝાંખી સૌ પોતાના ગુરુજીનું સ્મરણ કરજો. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજ જેવા વૈરાગ્યવાન ગુરુ મળ્યા છે, અને જેને અખંડ વૈરાગ્ય છે, કાંઈ લેવાની ભાવના નથી એવું વૈરાગ્ય. પરીક્ષિત રાજા સુખદેવજીના ચરણોની અંદર વંદના કરે છે ને ત્યારે એ સતગુરુ તમે મારો તારણહાર યાજ મારી, એ રાખની અરજી રે ખવન ધણી સાંભળજો ગુરુજી હો જી. એ સતગુરુ તમે મારો તારણહાર, હરિગુરુ તમે મારો તારણહાર યાજ મારી, રાખની અરજી રે ખવન ધણી સાંભળજો ગુરુજી હો જી. તમે મારો તારણ જય હો. એવા ઊંચા એ પર્વત ને હંસલા પોલ ઘણા ગુરુજી હો જી. એવા ઊંચા એ પર્વત ને હંસલા પોલ ઘણા ગુરુજી હો જી. કે આડી काटा केरी पाड़ यादी, काटा केरी पाड़ याज मारी, रागनी अरजी रे खवन धणी सांभळजो गुरुजी हो
ए सतगुरु तमे मारो तारणहार, हरि गुरु तमे मारो तारणहार। याज मारी रागनी अरजी रे खवन धणी सांभळजो गुरुजी हो जी। एवा ऊंडा ए सागर ने हंसला निर्घणा गुरुजी हो जी। एवा ऊंडा ए सागर ने हंसला निर्घणा गुरुजी हो जी। के बेड़ी मारी केम करी उतरे पार, बेड़ी मारी केम करी उतरे पार। याज मारी रागनी अरजी रे खवन धणी सांभळजो गुरुजी हो जी। हे सतगुरु तमे मारो तारणहार, हरि गुरु तमे मारो तारणहार। याज मारी रागनी अरजी रे खवन धणी सांभळजो गुरुजी हो जी। जय हो, क्या बात है। एवा गुरु ने ए प्रताप डूंगर पूरी बोलिया गुरुजी हो जी। एवा गुरु ने ए प्रताप डूंगर पूरी बोलिया गुरुजी हो जी। के दे जो यमने तमारा चरणों में वास, दे जो यमने तमारा चरणों में वास। याज मारी रागनी अरजी रे खवन धणी सांभळजो गुरुजी हो जी। ए सतगुरु तमे मारो तारणहार, हरि गुरु तमे मारो तारणहार। याज मारी रागनी अरजी रे खवन धणी सांभळजो गुरुजी हो जी। गुरुजी हो जी, ए गुरुजी हो जी। सतगुरुदेव की जय। सुखदेव जी जेवा जे गुरु मळे एनु जीवन छे धन्य बनी जाय। नरकनी वेदना क्यारेय पण एने भोगववी पड़ती नथी।
હવે ષષ્ઠમ સ્કંદની કથાના પ્રારંભની અંદર સુખદેવજી કથાને જે સંભળાવે છે, કે જીવને સદાને માટે એવું ધ્યાન રાખવું પડે, એવી ખબર રાખવી જોઈએ કે નરકગામી ન થાય, નરકની વેદના ન મળે. અને એના માટે સૌથી સહેલો અને સીધો રસ્તો છે પ્રભુ ભજન. પરમાત્માનું ભજન કર્યું હોય ને, એનું તપ કર્યું હોય, નામ લીધું હોય, તો કલિયુગ છે ને એ ભવ પાર ઉતરી જવાનું. નકર જીવે બધાય છે સજન, પણ એના જીવની અંદર, એ જીવતરની અંદર આનંદ, ઉત્સાહ અને શાંતિની અનુભૂતિ નથી થતી. જીવન બધાય જીવી લે છે, પણ ભગવાનના નામથી જે વિમુખ રહીએ, પ્રભુના સ્મરણથી જે વિમુખ રહીએ, એના જીવનમાં ક્યાંય શાંતિની અનુભૂતિ થતી નથી. ચાર વેદ છે ને એ અખંડ વેદ છે. વેદો અખિલો ધર્મ મૂલમ. બધાય ધર્મનો જો મૂળ હોય તો એ વેદ છે. અને પાપ લોભનું મૂળ છે. જે વ્યક્તિ લોભી કરે ને, લોભ હોય, જે વ્યક્તિ લોભી થાય, એ લોભ છે, એ પાપનું મૂળ છે. વેદ છે, એ ધર્મનું મૂળ છે. શાસ્ત્રને સાંભળવાને એ પરમાત્માની કૃપા હોય ને તો સંભળાય, ભગવાનનું નામ લીધું હોય ને તો સંભળાય. રામ અવતારની અંદર રાવણને કુંભકર્ણ થયા ને, એમાંથી કુંભકર્ણ ઉપર જ્યારે પરમાત્માએ દયા કરી, રામ કથા તમે ઘણી સાંભળી હશે, કુંભકર્ણના પત્નીનું નામ તમને ખબર જ હશે. અને ના ખબર હોય તો કઈ હા પાડવા વાંધો નથી. પ્રશ્ન પૂછાય ને આપણે ખબર ન હોય, એ વાતમાં માલ છે ખરી. બહુ સુંદર મજાની કથા છે. એક સંત હતા ને, નવા નવા સંત બન્યા હતા, ભક્તિ કરતા હતા. જે ગામની અંદર ગયા એટલે ગામની અંદર ખબર પડ્યું કે મહારાજ આવ્યા છે ને. મહારાજને જોતા ન આવડ્યો, પણ ગામવાળા જઈને મહારાજજી હમણાં બરોબર હાલતું નથી, એટલે મહારાજજી કઈક રસ્તો કરી દે ને એમાં કઈક થઈ જાય એટલે આખું ગામ ઉમટી પડે. એમાં એક બેન હતા ને, સંત પાસે, મહારાજ પાસે પૂછવા ગયા, મહારાજ મારા પતિદેવ છે, ઘણા સમય થયા ઘરે નથી આવ્યા, પાછા 2 વર્ષના વેડા વીતી ગયા છે, હજી પાછા ઘરે નથી આવ્યા. મહારાજને કેમ ખબર પડે એ ક્યાં હોય? ઘણી વખત એવું બને આપણે માંગણી ખોટી કરતા હોય. મહારાજ કેવા લાગ્યા, એને કહ્યું કાંઈક તો જવાબ આપવો ને. જો વિચાર કરજો, હો ન આવડતું હોય ને, ત્યાં કોઈ પૂછે ને જીવનમાં, તો પ્રેમથી એમ કહી દેશો ને કે મને નો ખ્યાલ નથી, મને ખબર નથી. એનાથી કોઈ હાનિ નહીં થાય, એનાથી આપણે નીચા પણ નહીં થઈ જાય, એનાથી અજ્ઞાની નહીં થઈ જાય. પણ આપણી સલાહથી, આપણા કહેવાથી કદાચ કોકને હાનિ થશે ને, તે કષ્ટનો ભાર છે ને આપણે ભોગવવો પડશે. એટલે પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ પૂછે ને જીવનમાં, ન આવડતું હોય ને તો ના પાડ દેવી. માણસ અત્યારે જે નથી ને એ દેખાડવાનો વધારે પ્રયાસ કરે છે. એટલે સંતને એમ થયું કે હવે કાંઈક તો જવાબ આપવો ને, હવે શું કરવું? તો કે બેન કે શું લેવા માટે ગયા? તો કે બટેટા લેવા ગયા હતા.
અને હજી પાછા નથી આવ્યા. તો કે એક કામ કરો, તમે કોબી લેવા વયા જાઓ. એ બટેટા લેવા વયા ગયા, તમે કોબી લેવા વયા જાઓ. એ કોઈ જવાબ થયો? કહેવાનું તાત્પર્ય, પ્રશ્ન પૂછાય ને ખબર ન પડે. કોઈ પૂછે ને જવાબ ન દઈ શકીએ તો એમ કહેવાય કે આને કઈ ખબર નથી પડતી. પણ જેને જાતું કર્યું છે ને નીચું મૂકી દો ને, ન વસ્તુમાં ખબર પડતી હોય એનો સ્વીકાર કરવાની અંદર કોઈ હાનિ નહીં થાય. ચાર વેદની કથા, આ ભાગવતજીની કથા, પરમાત્માનું નામ તો ઈ લેવા દેશે ને તો લેવાશે વાલા. એ કુંભકર્ણ છે, એના પત્નીનું નામ નિંદ્રા દેવી હતું. પરમાત્મા જ્યારે એના ઉપર પ્રસન્ન થયા ને રામજી, કુંભકર્ણના પત્ની ઉપર ભગવાન શરણ માંગ્યું તો નિંદ્રા દેવીએ, રામજી તમારું શરણ ગ્રહણ થાય મારા વાલા, એવા આશીર્વાદ આપો. એટલા માટે થઈ અને કોઈને જો નિંદર ના આવતી હોય ને તો માળા લઈને બેસજો, તાત્કાલિક આવી જશે. જ્યાં જ્યાં ભગવાનનું સ્મરણ થાય ને ત્યાં નિંદ્રા આવે. નિંદ્રા ત્યાં પહોંચી જાય, પહેલે આવી જાય. મન લાગે નહીં, ઇન્દ્રિય સાથ ન દે. આ બધી નિંદ્રા દેવીની દાસીઓ છે. એ બધું સૌથી મોટી દાસી એની બુદ્ધિ છે. એ તો એ કૃપા કરે ને તોય નામ સ્મરણ કરવા દે. તો વેદોના મૂળ ન જાણી શકીએ ને તોય કઈ વાંધો નહીં. જીવનમાં ચાર વસ્તુનો ભેદ છે ને એને સદાને માટે જાણજો. એક જવાબદારી, આપણી શું જવાબદારી છે એનું આપણે જાણ હોવી જોઈએ. એક વફાદારી રાખજો જીવનમાં. એક ઈમાનદારી રાખજો. જે કાંઈ કર્મ કરો ને એને સાચા મનથી કરજો. જવાબદારી, વફાદારી, ઈમાનદારી અને છેલ્લી છે સમજદારી. સમજદારી આવે ને તો જ આ બધું આવે, નકર કાંઈ ન આવે. બારે બુદ્ધિ સોડે શાન, આવે તો આવે નકર પછી બધું વયું જાય. સમજદારીથી જે જીવનમાં ઉતરી જાય ને, આ ચાર ભેદ છે ને એમાંથી એક ભેદ જાણી લઈને, એક વસ્તુને પણ ગ્રહણ કરી લઈને જીવન ધન્ય બની જશે. પણ માનવ દેહ ધારણ કરીને આપણે એવા રસ્તાએ જાય છે. કોઈએ શિવજીને પૂછ્યું કે ભગવાન ભોળાનાથ, તમે સદાને માટે સમાધિ અવસ્થાની અંદર હોવ, જગત પિતાને પણ જો વિશ્રામની જરૂર પડતી હોય, જગતના અધિપતિ દેવ છે શિવજી, સદાને માટે તમે સમાધિ અવસ્થામાં હોવ, એનું શું કારણ? શિવજીએ સુંદર મજાનો બહુ સરસ જવાબ આપ્યો હતો. સજ્જનો, બહુ અસલ જવાબ આપ્યો કે પ્રભુ તમારા ગળાની અંદર તો વિષ છે. જેના ગળામાં ઝેર હોય એ સમાધિમાં બેસી શકે ખરા? એને કે શાંતિ મળે ખરી? પ્રભુ તમારા ગળામાં તો વિષ છે. શિવજીએ જવાબ આપ્યો કે મારા ગળામાં વિષ છે, પણ મારા હૃદયમાં રામ છે ને એટલા માટે થઈ અને હું વિશ્રામ કરું છું. એટલા માટે થઈને સમસ્ત સમાધિની અંદર રહું છું. રામ હૃદયમાં હોય ને તો જ એનું સ્મરણ થઈ શકે. બધું થઈ શકે, બાકી નામનો અધિકાર ન દે. દ્વારકાજી બધી તૈયારી કરીને જાય અને બરોબર મંદિરમાં પહોંચીએ ને ત્યારે જ પટ બંધ થઈ જાય. નકર એવું બને, દર્શન ન થાય ભગવાનના. એવા તો કોઈક સંત થઈ ગયા
જેનું નામ સુરદાસ જે હતું, આંખ હતી નહીં ને છતાંય હૃદયના આંખેથી ભગવાનને જોતા હતા. અને જેવું વર્ણન કરે ને પરમાત્માનું, ભગવાને એવા જ વસ્ત્ર ધારણ કર્યા હોય. સુરદાસજી ભેગા એક ગામના વ્યક્તિ છે, દર્શન કરવા માટે થઈને જતા. સુરદાસજીને કેવા લાગ્યા, સુરદાસજી તમારે ને પૂજારીજીને બહુ સારો સંબંધ લાગે છે. નિત્ય પરમાત્માને જેવા વાઘા પહેરાવ્યા હોય ને આ બે હોબ તમે એવું જ વર્ણન કરો છો. સમ દ્રષ્ટિ હૈ નામ તિહારો. સુરદાસજીએ જેવા લાલાએ વાઘા પહેર્યા હોય ને એવું જ વર્ણન કરે. પીળા પીતાંબર છે, ઝરકસી જામા છે, કનૈયાના હાથની અંદર મોરલી શોભે છે, મસ્તકની અંદર મોર મુગુટ ધારી છે, લાલાના વાકડિયા વાળ છે. જેવું સ્વરૂપ સુરદાસજી બોલે ને એવા જ દર્શન પૂજારીજીએ કરાવ્યા. તો ભાઈ જે સુરદાસજી ભેગા જાતા એ કેવા લાગ્યા, સુરદાસજી પૂજારીજી સાથે બહુ સારા સંબંધ લાગે છે. એ જે કાંઈ વાઘા પહેરાવે છે તમને અગાઉ જાણ કરે છે કે સુરદાસજી આજે પ્રભુએ આવા રંગના વાઘા પહેર્યા છે. પણ સુરદાસજીની આંખ હતી નહીં, નોતા પૂજારીજી સાથે સંબંધ. હૃદયની આંખ હતી ને અને ભાવના સ્નેહથી પરમાત્માને જોતા હતા. અને જે ભાવથી જોવે ને પરમાત્માને ત્યાં હાજર થવું પડે છે. માનો તો ગંગાજી માતા છે અને નહીં તો બહેતા જલ છે. અને માનો તો ઈ પથ્થર હોય ને ભગવાન છે ને નકરી પથ્થર જ છે. દેવાલયની સીડી હોય ને મંદિરે તમે જાઓ ને એમાં સીડી હોય, ઈ પથ્થર એકવાર સીડી ચડે ને એટલે સ્વયં ભગવાન બની જાય છે. પથ્થર મૂર્તિ હોય ઈ ભગવાન બની જાય. અને હું ને તમે માનવ છે, લાખ વાર સીડી ચડીએ અને ઉતરીએ ને તોય માણસે નથી બની શકતા. ખાલી પથ્થર ભગવાન બની જાય, હું ને તમે માનવ નથી બની શકતા. કારણ હૃદયની અંદર અભિમાન, અહંકાર, નિંદા, આંખની અંદર રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને એ જ્યાં સુધી હોય પ્રભુ છેટ છેટ સુધી ક્યાંય બાજુમાં ન દેખાય. પરમાત્માને કેવા વ્યક્તિ ગમે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. પ્રભુને પ્રાર્થના કરે, ભગવાનને જે સ્મરણ કરે ને પરમાત્માને એવા જ વ્યક્તિ ગમે જેનું મન છે ને નિર્મલ હોય. નિર્મલ મન જન સો મોહી પાવા. અને જેમાં છલ કપટ ભર્યું હોય, જેનામાં નિંદા ભરી હોય, અહંકાર ભર્યો હોય, અભિમાન ભર્યો હોય ને પરમાત્માને એવા વ્યક્તિ ગમતા નથી. ભગવાન એનાથી દૂર રહે છે. પરમાત્મા કહે છે કે અને જેની અહીંયા જરૂર ના હોય ને એની વાંય જરૂર ના હોય, એટલે જ અહીંયા એ મોટા મોટા થઈ જાય. કારણ કે એને ખબર હોય અહીંયા રે બરોબર છે, અહીંયા બધું સ્વર્ગમાં ડખે નથી ચડાવવું, અહીંયા આવશો તો વળી કાસ થાય. એટલે ભગવાન કે જાજે ઉમ્ર દઈ દિયો, ત્યાં જ રાખો એને. અને જેનામાં નિર્મલતા હોય, નિર્મલ જન મન સો મોહી પાવા. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. છલ છિદ્રતા કપટતા હોય ને પરમાત્મા પાસે એ વ્યક્તિને સ્થાન મળતું નથી. અને પછી શું થાય, લોભ જાગે, કપટ આવે, છલ ભર્યું જીવન થાય ને પછી લોભ જાગે. અને પરમાત્માને એક વખત એવું કેવું પડ્યું, તો કોઈએ પૂછ્યું હશે, પ્રભુ
તમને ભક્ત છે ને એ કેવા પ્રિય છે, જે તમારી અનન્ય ભક્તિ કરે છે, તમને યાદ કરે છે, એ તમને કેટલા બધા પ્રિય છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં રામજીની ઉપમામાં આપ્યો તો કે અસ સજ્જન મમ બસહું જૈસે. સજ્જન જે વ્યક્તિ હોય ને, ભક્તિવાન જે વ્યક્તિ હોય, સદગુણ જે વ્યક્તિ હોય, એના હૃદયની અંદર હું કેવી રીતનો બેસું છું. અસ સજ્જન મમ બસહું કૈસે, લોભી હૃદય ધન બસહું જૈસે. લોભિયાના હૃદયમાં જેમ ધન વૈસું હોય ને, એવી રીતનો હું ભક્તના હૃદયની અંદર વિરાજમાન છું. પરમાત્માએ સમસ્ત સંસારમાં દ્રષ્ટિ કરી. ભગવાનને ખબર પડી કે લોભિયાથી વિશેષ ધન છે ને, એને જેટલો લોભિયા પ્રેમ કરે છે ને, એવો જગતમાં કોઈ કોઈને પ્રેમ કરતું જ નથી. પરમાત્મા એની દૃષ્ટાંત આપી દીધું. લોભી ધન મન બસહું જૈસે. એના હૃદયમાં જેવો ધનનો અભિમાન હોય, ધનનું બળ હોય, ધનનો લોભ હોય ને, ભક્તોના મનની અંદર હું એવી રીતનો વાસ ના કરું છું. અને ભક્તના મનની અંદર પરમાત્મા આવે ને, ભક્તિ કસોટી કરાવે છે. સૌથી પહેલા કોઈ નિયમ રાખજો, મંદિરે જવાનો, ગામ નહીં જવા દઈએ. ચાલુ કરશું ને, જાગીએ ને ત્યાંથી સવાર કહેવાય સજન. કોઈ પણ એવો નિયમ લેશો ને જીવનમાં કે આપણે જઈ પરમાત્માના દર્શન કરવા જોઈએ, સત્સંગમાં જવું જોઈએ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, माँ यशोदा के जैसे बुलाते नहीं, माँ यशोदा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, माँ यशोदा के जैसे खिलाते नहीं, माँ यशोदा के जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं, अच्युतं केशवं कृष्ण दामोदरं
राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों के जैसे तुम नचाते नहीं, गोपियों के जैसे तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् राम नारायणं जानकी वल्लभम् राम नारायणं जानकी वल्लभम् राम नारायणं जानकी वल्लभम् राम नारायणं जानकी वल्लभम्। बालकृष्ण लाल जी की जय। राजा परीक्षित परमात्माની કથાને ભવબંધનમાંથી જે મુક્ત કરાવે, પુનરપી જનનમ પુનરપી મરણમ, જે હોવાના બંધન છે એ બંધનમાંથી મુક્ત કરાવનારી શ્રીમદ ભાગવત કથા રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજ પાસે વિરાજમાન થયા અને કથાના આરંભની અંદર છઠ્ઠા સ્કંદની અંદર કથા પ્રારંભ છે ત્યારે દેવતાઓના જે ગુરુ છે જેનું નામ બૃહસ્પતિ છે અને દાનવોના જે ગુરુ છે જેનું નામ શુક્રાચાર્યજી છે. બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે. દેવતાઓને મળવા માટે થઈને સ્વર્ગની અંદર બૃહસ્પતિ દેવ પધાર્યા. પણ ઇન્દ્ર આદિ દેવ, શક્ર આદિ દેવ જે બધા હતા એ સ્વર્ગના શોખની અંદર એટલા બધા ડૂબેલા હતા કે ગુરુ આવ્યા એની જાણ થઈ નહીં. એમને બૃહસ્પતિનો અનાદર થયો. અપ્સરાઓ નૃત્ય કરતા હતા. ઇન્દ્ર આદિ બધાય દેવો છે મોહિત થયા હતા. એટલે બૃહસ્પતિ આવ્યા એની જાણ ન થઈ, ગુરુનો અનાદર થયો. ગુરુ અનાદર થયો એટલે બૃહસ્પતિ રિસાઈ અને સ્વર્ગમાંથી પરત વયા ગયા. દાનવોને જાણ થઈ એટલે દાનવોએ સ્વર્ગ ઉપર ચડાઈ કરીને સ્વર્ગને જીતી લીધું. દેવતાઓ બધાય ભગવાનને શરણે ગયા. પરમાત્માએ સલાહ આપી છે કે તમે એક બ્રાહ્મણનું અને ગુરુનું અપમાન કર્યું છે, એટલે હવે બૃહસ્પતિ રિસાઈ ગયા છે તો તમે કોઈ પણ બીજા ગુરુ ધારણ કરો ત્યાં સુધી સ્વર્ગની પ્રાપ્તિ પાછી નહીં થાય. પરમાત્માની સલાહને સૂચનને માની અને દેવતાઓ બધાય ત્વષ્ટા ઋષિના આંગણે ગયા છે. અને એમના એક પુત્ર હતા જેનું નામ હતું વિશ્વરૂપ. આ વિશ્વરૂપને ગુરુ ધારણ કર્યા છે દેવતાઓએ. વિશ્વરૂપને 3 મસ્તક હતા. એમાંથી એક મસ્તક હતું ને એ મદિરાનું પાન કરે છે. એક મસ્તક છે એ
અન્ન ગ્રહણ કરે છે અને ત્રીજું મસ્તક હતું ને એ રસાયણ ઉત્પન્ન કરતું હતું. અને એમના માતા હતા ની અસુર પક્ષની હતા, એટલે ત્રીજા મસ્તકથી જે રસાયણ ઉત્પન્ન કરતું હતું એ દાનવોને પણ ભાગ અર્પણ કરતા હતા. હવે ઘણી વખત એવું બનતું હોય કે કુટુંબ ઉપર જ બાળક જાય એવું જરૂરી નથી, મોસાળ ઉપર પણ જાય. વિશ્વરૂપ મોસાળ ઉપર ગયા હતા, એટલે એક મુખેથી દાનવોને એ ભાગ અર્પણ કરતા હતા. ઇન્દ્રને ખબર પડી કે વિશ્વરૂપ બે બાજુ ભેદભાવ રાખે છે, દાનવોને ભાગ આપે છે અને અમને પણ શિષ્ય તરીકે ધારણ કર્યા છે. એટલે ઇન્દ્રએ વજ્ર લઈ અને વિશ્વરૂપની હત્યા કરી નાખી, બ્રહ્મ હત્યા લાગી. પહેલે ગુરુ ધારણ કર્યા હતા અને પછી એની હત્યા કરી છે. ગુરુ ધારણ કર્યા હોય ને એનો આદર કરવાનો હોય, એનો સત્કાર કરવાનો હોય. ઇન્દ્રએ ગુરુ ધારણ કર્યા હતા, વિશ્વરૂપને બ્રાહ્મણ હતા અને હત્યા કરી નાખી. એટલે બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ દોડવા લાગી. જ્યાં જ્યાં ઇન્દ્ર ત્રણેય લોકની અંદર ફરી આવ્યા ને બ્રહ્મ હત્યા એની પાછળ હતી. ભગવાન વૈકુંઠ અધિપતિના શરણે ગયા. પરમાત્મા કહેવા લાગ્યા કે ઇન્દ્ર, જ્યાં સુધી તમે બ્રહ્મ હત્યાનું નિવારણ નહીં કરો ત્યાં સુધી આ દુઃખ છે ને એ તમને જીવવા નહીં દે. જે લોકની અંદર જાશો ને આ બ્રહ્મ હત્યા પાછળ આવશે. એટલે ઇન્દ્ર એ બ્રહ્મ હત્યાના ભાગ કર્યા છે. બ્રહ્મ હત્યા વેચવા લાગ્યા ઇન્દ્ર. સૌથી પહેલા ભૂમિને બ્રહ્મ હત્યા અર્પણ કરી દીધી છે. જે ભૂમિ ઉપર ખાડો હોય ને એ બ્રહ્મ હત્યાનું પાપ છે, ત્યાં ઘર ન બનાવવું. ખાડાવાળી જમીન હોય એ બ્રહ્મ હત્યાનું પાપ છે. ઇન્દ્રએ એક ભાગ ભૂમિને અર્પણ કર્યો છે. ભૂમિએ આશીર્વાદ રૂપી માંગ્યું એટલે ઇન્દ્રએ આશીર્વાદ આપ્યા છે કે ભૂમિની અંદર ખાડો પડે અને આપ મેળે એ ખાડો પાછો બુરાઈ જાય. એ આશીર્વાદ છે ઇન્દ્રના. જે બીજો ભાગ છે એ વૃક્ષોને આપ્યો છે. વૃક્ષોની અંદર જે ક્ષીર નીકળે છે એ બ્રહ્મ હત્યાનું પાપની નિશાની છે. વૃક્ષોને આશીર્વાદ આપ્યા કે જેટલા તમને કાપશે એટલા તમે પાછા કોરશો. એ આશીર્વાદ છે. ત્રીજો ભાગ છે એ જલને અર્પણ કર્યો છે. જલની અંદર, પાણીની અંદર જે પરપોટા થાય ને એ બ્રહ્મ હત્યાનું પાપ છે. પરપોટા વાળું જે ફીણ વાળું પાણી હોય એનું ક્યારેય પાન ન કરવું. આશીર્વાદની અંદર આપ્યું ઇન્દ્રએ કે જલની અંદર ક્યારેય મલ ન હોય. જલ હંમેશા શુદ્ધ ગણવામાં આવ્યું છે. એક બાજુ બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું અને બીજી બાજુ ઇન્દ્રએ એને આશીર્વાદ આપ્યા છે. અને ચોથો ભાગ 4 જગ્યાએ ઇન્દ્રએ બ્રહ્મ હત્યાને વહેંચી હતી. ચોથો ભાગ સ્ત્રીઓને આપ્યો છે. રજસ્વલા જે સમય આવે એ બ્રહ્મ હત્યાનું પાપ છે. એ સમયે સ્ત્રી છે એ ચાંડાલીની તરીકે ગણવામાં આવે છે. તો રસોઈ ઘર હોય એનો એ સમય ત્યાગ કરવો, પાણી પીવાનું હોય, જલ ભરવાનો એને પણ ત્યાગ કરવો. અને આશીર્વાદમાં ઇન્દ્રએ આપ્યું છે કે સદાને માટે ભોગવતી રહેશો. વિશ્વરૂપની હત્યા થઈ. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. ઇન્દ્રએ ચારેય જગ્યાએ એ બ્રહ્મ હત્યાને વેચી નાખી છે અને બધાને આશીર્વાદ રૂપી કાંઈક ને કાંઈક ઇન્દ્રએ અર્પણ કર્યું છે. એટલે ત્વષ્ટા ઋષિનો ક્રોધ છે ને સમાતો નહોતો. મનની અંદર વિચાર કરો કે મારા પુત્રને પહેલે તો ગુરુ બનાવ્યા અને પછી એની હત્યા કરી નાખી. એમના પત્ની હતા જેનું નામ હતું સુનિથા, અસુર પક્ષના હતા.
અને વિશ્વરૂપનું જે સબ હતું ને એમાંથી ઘર્ષણ કરી અને ત્વષ્ટાએ એક પુરુષ ઉત્પન્ન કર્યો છે. ઇન્દ્રઃ શત્રૌ ઉત્પન્ન. એમાંથી માં ભગવતી સરસ્વતીએ દેવતાઓની સહાયતા માટે થઈ અને ત્વષ્ટા ઋષિના જીવવા ઉપર વિરાજમાન થયા. એટલે ઇન્દ્ર શબ્દ છે એ દીર્ઘ થયો, શત્રુ શબ્દ છે એ લઘુ થઈ ગયો, નાનકડો થઈ ગયો. ઇન્દ્ર જેને મારણ કરે ને એવો શત્રુ ઉત્પન્ન થાય. અને ત્વષ્ટા ઋષિએ એવું માંગ્યું હતું કે ઇન્દ્રને દુઃખ દેનારો શત્રુ પુત્ર ઉત્પન્ન થવો જોઈએ. એ વિશ્વરૂપના શરીરમાંથી ઘર્ષણ કરી અને વત્રાસુર નામે દૈત્ય ઉત્પન્ન થયો. ઇન્દ્ર અને વત્રાસુરનું યુદ્ધ થવા લાગ્યું. 365 દિવસ એ યુદ્ધ હાલ્યું હતું. આ ઇન્દ્ર છે આપણી ઇન્દ્રિયો છે અને વત્રાસુર એ વૃત્તિઓ છે. એ જે બધી વૃત્તિઓ ઇન્દ્રિયો સાથે 365 દિવસ યુદ્ધ કરે છે. વત્રાસુર મરતો નથી. જેની વૃત્તિ આસુરી છે ઇતિ વત્રાસુર. દેવતાઓ બધા થાકી ગયા, ભગવાનને શરણે ગયા. પરમાત્મા કહેવા લાગ્યા કે વત્રાસુરનું મૃત્યુ છે એક જ ઉપાયથી થઈ શકે. દધીચી ઋષિ જો પોતાનું દેહ દાન અર્પણ કરે અને એમાંથી વિશ્વકર્મા ભગવાન વજ્ર બનાવે અને તો વત્રાસુરને મારી શકાય. બાકી કોઈ શક્તિ જગતની હે ઇન્દ્ર વત્રાસુરને મારી ન શકે. દધીચી ઋષિનું જ્યાં નામ પડ્યું, દેવતાઓને મનની અંદર વિચાર આવ્યો, ઇન્દ્ર આદિ દેવતાઓ દધીચી ઋષિ પાસે જઈ શકે એમ હતા નહીં. કારણ કે દધીચી ઋષિને નારાયણ કવચની બ્રહ્મ જ્ઞાનની વિદ્યા આવડતી હતી. અને વિદ્યા જ્યારે અશ્વિની કુમારો જે દેવતાઓના ડોક્ટર કહેવાય, દેવતાઓના જે વૈદ્ય છે જેનું નામ અશ્વિની કુમારો છે, અશ્વિની કુમારો દધીચી ઋષિ પાસે જ્યારે નારાયણ કવચની વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા ને ત્યારે ઇન્દ્ર દધીચી ઋષિ પાસે જઈને કહેવા લાગ્યા કે અશ્વિની કુમારોને તમારે આ વિદ્યા અર્પણ કરવાની નથી, અને જો તમે અર્પણ કરશો તો હું તમારા મસ્તકનું છેદન કરીશ. દેવતાઓના જે વૈદ્ય છે અશ્વિની કુમારો દધીચી ઋષિ પાસે આવ્યા. દધીચી ઋષિએ જાણ કરી કે અશ્વિની કુમારો, વિદ્યા દાન તો આપવાથી વધે છે, મન મોટું રાખવાથી, દાન આપવાથી દરેક વસ્તુ વધે છે, પણ એના માટે મન છે એ મોટું હોવું જોઈએ. मन વધે फिर धन વધે और વધત વધત સબ હોય. અને જેનું મન ટૂંકું હોય, મન ઘટે फिर ધન ઘટે, ઘટત ઘટત સબ હોય. પછી બધુંય ઘટવામાં આવે. હું તમને નારાયણ કવચની વિદ્યા આપું મારી ના નથી, પણ ઇન્દ્ર આવી અને મને જાણ કરી ગયા છે મારું મસ્તક છેદન કરી નાખશે. અશ્વિની કુમારો કહેવા લાગ્યા કે ઋષિવર તમે ચિંતિત ન થાઓ, તમારું મસ્તક છે પહેલે અમે લઈ અને અશ્વનું મસ્તક તમારા ઉપર લગાડી દેશું, અને એનાથી તમે અમને બ્રહ્મ વિદ્યા અર્પણ કરજો. અને પછી જ્યારે ઇન્દ્ર ઈ મસ્તકનું છેદન કરશે ને ત્યારે જે મૂળ મસ્તક છે અમે તમને પાછું અર્પણ કરી દેશું. દધીચી ઋષિએ અશ્વિની કુમારોને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન અર્પણ કર્યું. સંકલ્પ મુજબ બન્યું. સુખદેવજી મહારાજ કહે છે ઇન્દ્ર બધાય પોતાના ગણોને લઈ અને વજ્રથી દધીચી ઋષિના મસ્તકનું છેદન કર્યું હતું. સ્વર્ગની ભૂમિ છે ને સજ્જનો, એ ભોગ ભૂમિ છે, અને દેવતાઓને એ ભૂમિ કોઈ લઈ ન લે
એટલા માટે થઈને આ બધા કાર્ય છે ને એ કરતા હોય. અશ્વિની કુમારોને બ્રહ્મ વિદ્યા આવડી જાય તો ઇન્દ્રની ક્યારેય જરૂર ન પડે. અને દેવાધિદેવ ઇન્દ્ર છે ને એ ગર્વિષ્ઠ છે, અભિમાની છે. એવી યુક્તિ સદાને માટે કરે કે સ્વર્ગનું રાજ્ય સદાને માટે એના પાસે રહીએ, ક્યારેય કોઈ પાસે ન જવું જોઈએ. બ્રહ્મ વિદ્યા અર્પણ કરી ઇન્દ્ર આદિ દેવ બધાય બધા દધીચિ ઋષિના આશ્રમે આવ્યા અને આશ્રમે આવી દધીચિ ઋષિના મસ્તકનું છેદન કર્યું ઇન્દ્રએ. અશ્વિની કુમારોએ મૂળ મસ્તક છે અર્પણ કર્યું. અને હવે આજ વત્રાસુરને મારવા માટે થઈને ઋષિની જરૂર પડી છે. કથા જીવનની અંદર આપણે સમજાવે છે કે લાખ જતન કરો, ગમે એવડા મોટા બની જાય ને જીવનમાં, ચપટી ધૂળ હોય ને એની જરૂર પડશે. દેવતાઓને એમ હતું કે દધીચિ ઋષિને અમારે શું જરૂર, અપમાન કર્યું હતું, જેનું મસ્તક છેદન કર્યું હોય અને આજ એની જરૂર પડી, એના શરણે કેમ જવું? પરમાત્માએ સલાહ આપી છે કે જો દધીચિ ઋષિ પોતાના દેહનું દાન અર્પણ કરે તો જ વત્રાસુર મરી શકે. ઇન્દ્ર આદિ દેવ બધાય દધીચિ ઋષિના આશ્રમે ગયા. ઋષિવર પાસે ક્ષમા યાચના માંગી છે. સંતનું મન હોય ને એ બહુ મોટું હોય સજ્જનો, અને જેની મન મોટું રાખ્યું છે ને જીવનમાં, એને દુઃખ ક્યારેય વ્યાપ્યું નથી, ક્યારેય દુઃખ ન આવે. જાતું કરવાની ભાવના હોય, મન મોટું રાખ્યું હોય, અને જેના મન મોટા હોય કથાઓ એની ગવાય. બ્રહ્મ સાંધે સો બ્રાહ્મણા, સાધન સાંધે સો સંત, સંકલ્પ સાંધે સો સંન્યાસી, મન મારે સો મહંત. આ બધી વસ્તુનું સાધન કરવાનું હોય. બ્રાહ્મણ છે બ્રહ્મનું સાધન કરે એ બ્રાહ્મણ કહેવાય. સાધનનું જે સંતો એનું સાધન કરે, એટલે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે મન છે ને સંતો સમાન રાખવું. સગલ સંસારમાં ભગવાને એટલી બધી યોનિઓ ઉત્પન્ન કરીને ચરાચર જગતમાં એટલી બધી વસ્તુઓ બનાવી છે ને, એમાંથી કાંઈક ને કાંઈક કોઈક પાસે લેવા માટેનું છે. એના જે ગુણ હોય ને એ લઈ લેવાના. સંકલ્પ સાંધે સો સંન્યાસી, સંકલ્પનું જે સાધન કરે સો સંન્યાસી. સંકલ્પ એટલે તમે 4 મહિના 5 મહિના 2 વર્ષ 4 વર્ષ પહેલા કોઈ પણ સંકલ્પ કર્યો હોય ને કે પ્રભુ મારી આ ઈચ્છા છે, પણ સંકલ્પની અંદર સકામ ભાવ હોવો જોઈએ. મારા વાલા, મારો સંકલ્પ છે કે મારાથી મારે જીવનમાં થઈ શકે તો આ કાર્ય કરવું છે, એને સંકલ્પ કહેવાય. એ કાર્ય પૂર્તિ એ જ સમયે થઈ ગઈ હોય. ધ્યાન રાખવાનું છે કેવલ એ સંકલ્પને આગળ વધારવા માટે. સંકલ્પ સાંધે સો સંન્યાસી, અને મન મારે સો મહંત. એવું કઈ જરૂરી નથી કે મોટો આશ્રમ બનાવવો જોઈએ, દેવાલયની અંદર બેસવું જોઈએ, ભગવા કપડા ધારણ કરવા જોઈએ, સંસારનો ત્યાગ કરવો જોઈએ, એ જ મહંત કહેવાય. શાસ્ત્ર રૂપી મન મારે સો મહંત, જેની મનને માર્યું છે ને એ મહંત છે. અને મનને મારવું બહુ અઘરું છે. તમે એકવાર ખાલી વિચાર કરો ને મારવાનું, તો આપણા 2 હસ્ત છે અને મન પાસે હજારો હાથ છે. 1000 વખત તમને ભટકાવી દે. મન મારે સો મહંત. જેનું મન મોટું હોય એને સંત કહેવાય.
સંત મારામાં તમારામાં હોઈ શકે. નિર્મલ જેનું જીવન છે, જલનો જેવો પ્રવાહ હોય ને, દરેક વસ્તુને શુદ્ધ કરતો જાય, એને મહંત કહેવાય, એને સંત કહેવાય. દધીચી ઋષિને આંગણે બધા દેવતાઓ પધાર્યા છે. એ આ બધી ભાવનાઓ દેવતાઓની હતી કે અમારે આંગણે કેમ જવું, પણ ઋષિવર તો જ્ઞાનના ભંડાર હતા, બહુ મોટું મન હતું. ભગવાને સમુદ્રને વિશાળ બનાવ્યો છે. 3 ભાગની અંદર સમુદ્ર છે ને 1 ભાગની અંદર પૃથ્વી છે. તો ક્યારેક વિચાર કરજો, આપણા મનના 2 ભાગ કરજો. ખાલી 1 ભાગ સંસારને આપજો ને 1 સમુદ્રને આપી દેશો ને, કે જેવડો સમુદ્ર છે ને, પ્રભુ અડધું મન ખાલી મારું એવડું થાય તોય જીવનમાં સુખી થઈ જવાશે. એ દેવતાઓની બધી એવી વૃત્તિ હતી કે ઋષિના આશ્રમે કેમ જવું, એને કેમ જાણ કરવી. શક્રાદય સુરગણા નિહતે તેદિયે. શક્ર આદિ બધા દેવતાઓ તૈયાર થયા, અને શું લઈને તૈયાર થયા? અનેક પ્રકારની લોભ લક્ષ્મીને લઈને તૈયાર થયા છે. અહીંયા લક્ષ્મીના પ્રકાર બતાવ્યા છે. લક્ષ્મી સાત્વિક થાય, જે સારી જગ્યાએ વપરાય, દાન કર્મની અંદર વપરાય. કોઈ દુખી હોય એને દેવાય, કોઈના અટકા હોય, અધૂરા હોય, એમાં કામ આવે, અને સાત્વિક લક્ષ્મી. ચંડી પાઠની અંદર દેવતાઓ જ્યાં માં ભગવતીને સ્તુતિ કરે છે, એનો શ્લોક છે શક્રાદય સુરગણા નિહતે વિધિએ. લક્ષ્મીના પ્રકાર બધાય બતાવ્યા છે. સતમાર્ગે વપરાય ને એને સાત્વિક લક્ષ્મી કહેવાય. અને બીજી લક્ષ્મી કોઈની દવામાં વપરાય, દવાખાના પૂરા જ ન થતા હોય, જેટલું કમાય ને એટલું. અને વિચાર કરો, ત્યાં જાય એટલે આપણા ઉપર દયા ન રાખે. સાહેબ એમ કહે કે તમે ગરીબ છો એટલે 50 રૂપિયા ઓછા દેજો, એવું ન બને. એને કાંઈ ફેર પડતો નથી. ઋણી લક્ષ્મી કહેવાય. ઋણ ચૂકવવા માટે થઈને બધાને આવ્યા હોય. એક વૈરાગ્ય નામની લક્ષ્મી કહેવાય. ઘણું કમાણા હોય અને અંતરના ભાવથી એવા ઉમંગ ઉઠે કે આ જેટલું બધું કમાણા છે ને, એ આપણે સ્વયં એકલા નથી વાપરી શકવાના. એવું નહીં બને કે આપણે વાપરી શકશું એકલા. પછી એ ભાવ જ્યારે જાગે વૈરાગ્ય લક્ષ્મીના, તો મનની અંદર વિચાર કરજો, પરમાત્માને પ્રાર્થના કરજો કે પ્રભુ એક પરાઈ લક્ષ્મી થાય કોકની. જે માણસ એવું વિચારતો હોય કે જ્યાં મોજ આવે ને ત્યાં ગારિયા કરી લે, કોકનું જમી લેવું, કોક પાસે વપરાવી લેવું, કોકને ખાડામાં ઉતારી દેવા, આ બધું સત્ય છે. કોઈ સ્વીકાર કરે છે ને કોઈ નથી કરતું. પરાઈ લક્ષ્મી થાય, કોકનું ધન હોય, અને આપણે આપણું સમજીએ. ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ, બીજાનું તો બહુ દૂરની વાત કહેવાય, પણ મારું જો મને ખાવા દે ને તોય તારો ઉપકાર કહેવાય. ભગવાનને પ્રાર્થના કરજો કે મારા વાલા, બીજાનું ખાવાનો તો સમય કોઈને મળતો નથી સજનો, પણ પ્રભુ જે તમે કમાણા હોવ ને એ શાંતિપૂર્વક ખાવા દે ને તોય એનો ઉપકાર કહેવાય, તોય બહુ મોટી એની કૃપા કહેવાય. નકર એવું બને લાખ તમે કમાણા હો, અધિકાર ભગવાન દિએ નહીં એને. બેંકમાં પૈસા મૂક્યા હોય, પોસ્ટમાં મૂક્યા હોય, પેટને પાટા બાંધી અને ભેગું કર્યું હોય,
બધી જગ્યાએથી પાકી જાય ને તો આપણે પાકી ગયા હોય, પછી વાપરવાનો વારો જ ન આવે. કાલ ઉપર કાંઈ ના છોડતા, આનંદ કરી લેજો જીવનમાં. દેવતાઓ બધા લોભ લઈ દધીચી ઋષિને આંગણે ગયા છે. ઋષિવર, સ્વર્ગમાંથી જે કાંઈ તમારે જોતું હોય ને અમે આપવા માટે તૈયાર છીએ. દધીચી ઋષિ કહેવા લાગ્યા, ઇન્દ્ર તમારી વૃત્તિ તો આવી છે ને આજે અચાનક? તો કે મહારાજ, જે કાંઈ મારાથી અપરાધ થઈ ગયો હોય ને ક્ષમા કરી દેજો. સ્વર્ગમાંથી જે જોતું હોય ને હું આપવા તૈયાર છું. બદલામાં શું જોઈ છે? તો કે તમારો દેહ છે એનું દાન અમને કરો. અને દેહ દાન થાય એટલે દધીચી ઋષિને પરમધામની પ્રાપ્તિ, મૃત્યુ થાય પછી પોતાના દેહ છે અર્પણ કરી શકાય. એ પીઠનું હાડકું છે, અસ્થિ છે, એ માંગ્યા છે. અને એક ક્ષણ વગર, વિચાર કર્યા વગર, લોભ વગર જેને દાન કરવું છે, જેને અર્પણ કરવું છે ને, લાખ જંજીરોમાં બાંધીને રહેશે તો એ બંધાશે નહીં. જેને પરમાત્માને મળવું છે, જેને ભક્તિ કરવી છે, એને સંસારના કોઈ મેણા રોકી નહીં શકે. અને ત્યાં કોઈ લોભની જરૂર નથી. ઋષિ કેવા લાગ્યા, ઇન્દ્ર જો મારે સ્વર્ગ જોતું હોય તો મારા પાસે એટલું તપ છે કે હું સ્વર્ગનો અધિષ્ઠાતૃ દેવ બની શકું, પણ મારે કાંઈ જોતું નથી. મારે તો કેવલ દેવતાઓનું કાર્યનું સાધન થાય ને એ કરવું છે. જો મારો દેહ નહીં, મારો જીવ પણ તમને કામ આવતો હોય ને તો હું આપવા માટે તૈયાર છું. એ સંતના શબ્દ છે. અને કેવા વ્યક્તિ પાસે? જેની મસ્તક છેદન કર્યું હતું એના પાસે. આપણે બે શબ્દ કોઈએ અપમાનના કહી દીધા હોય ને તો જીવનભર યાદ રાખીએ, વારો આવે ત્યારે મન મોટું ન રાખી શકીએ. અને આ તો દધીચી ઋષિ હતા, સર્વલોભનો ત્યાગ કર્યો છે. કે ઇન્દ્ર, મારે કોઈ વસ્તુની આવશ્યકતા નથી. મારો દેહ નહીં પણ મારો જીવ જો કામ આવતો હોય ને એ તમે લઈ જાઓ, હું આપવા તૈયાર છું. દેહનું દાન કર્યું છે. વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું છે. તો જીવનની અંદર જ્યાં સુધી આપણે સાચી વસ્તુની જાણ નહીં થાય ને, સત્ય કોને કહી શકાય એ જ્યાં સુધી ખબર નહીં પડે ને સજ્જનો, લાખો વર્ષો જીવી જાશું, ઘણા જીવનો, ઘણી યોની લઈ અને પાછા વયા જાશું ને, ઉદ્ધાર નહીં થાય જીવનો. કારણ કે આંગળીને વેઢે ગણી લ્યો ને, કોઈ અષ્ટાવક્ર છે, કોઈ મીરાબાઈ છે, કોઈ સંત તુકારામ છે, જેના પાછા જન્મ નથી થયા. બાકી વૃદ્ધ છે ને બધા પાછા બાળક બનીને આવી ગયા છે. યોની ભલે ગમે એ મળી હોય, મોક્ષ નથી મળ્યો, ઉદ્ધાર નથી થયો, જીવને પાછું આવવું પડે છે. પણ ખબર હોવી જોઈએ, સાચી જાણ હોવી જોઈએ. જે કરીએ છીએ ને, એક ગામની અંદર એક સંત આવ્યા હતા ને સંત છે ને બધાને ધ્યાનનું દાન અર્પણ કરતા હતા. ધ્યાન કોને કહેવાય તો તમને ખ્યાલ હશે. એક ચિત્ત થઈ જાવ એને ધ્યાન કહેવાય. ભાવ વિભોર થઈ જાવ ને એને ધ્યાન કહેવાય. આત્મ સમર્પિત થઈ જાય એને ધ્યાન કહેવાય. જે પ્રભુને ભજતા હો એના સિવાય આ જગતની અંદર બીજું કાંઈ ન દેખાય ને એને ધ્યાન કહેવાય. એ ધ્યાન અવસ્થા એવી છે કે એની અંદર સંસારના તાપ, પરિતાપ, સંતાપ, આદિ, વ્યાધિ, ઉપાધિ કાંઈ એને સ્પર્શ ન કરી શકે. અલૌકિક
આકાશની ગણીએ છીએ ધ્યાન. કેટલાય વાદળો આકાશની અંદર આવે છે જાય છે, ધૂળના બવંડરો એ આકાશને આચ્છાદિત કરવા લાગે છે, પણ આકાશનું શૂન્યતા છે, આકાશનું જે મોટાપણું છે ને એને એ ઢાંકી નથી શકતા, પાછા હતા ત્યાં વયા જાય છે. ધ્યાન એને કહેવાય. તો સંત બધાયરા હતા ને ધ્યાન અર્પણ કરતા હતા. રજવાડાની વાત છે તો રાજાને ખબર પડી કે કોઈ સંત બધાયરા છે, ધ્યાન અર્પણ કરે છે. રાજ દરબારમાંથી સેવકને મોકલાને જાઓ, ઋષિવરને અહીંયા તેડી આવજો, જે સંત આવ્યા છે એને. રાજ દરબારમાં સંત પધાર્યા. રાજા કહેવા લાગ્યા કે મહારાજ, જેટલી સોના મોહર જોતી હોય હું આપવા તૈયાર છું, આ ધ્યાન છે ને મને આપી દો. રાજાને એમ થયું કે ધ્યાન એટલે કોઈ વસ્તુ છે. સંતજી હસવા લાગ્યા. રાજાને ખબર જ નથી ધ્યાન એટલે શું. ભગવાન પાસે તમે જાઓ મંદિરે દર્શન કરવા, શું કામ દર્શન કરવા જાય છે આપણે એ જ ખબર નથી. તો આપણે એક જ વસ્તુ છે, સકલ સંસાર માગવા જ માટે જાય છે પ્રભુ આગળ. દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. જાગતા ઉઠતા બેસતા જ્યારે મોકો મળે ત્યારે કાંઈક ને કાંઈક ભગવાન પાસે માગી લઈ. માત્રામાં ઓછો વધુ રાખે, કોઈ વધારે માંગતું હોય, કોઈ ઓછું માંગતું હોય. પ્રભુ અમને સુખ ન દે તો કાઈ નહીં, અમારા દીકરા દીકરીઓ એ સુખી થાય. મુમુક્ષા તો છે, લોભ તો એ છે. સંસારની વસ્તુ બધી જ્યારે પરિપૂર્ણ થઈ જાય ને સજ્જનો, જ્યારે કાંઈ ન જોતું હોય ને ત્યારે જોઈ એ પછીની જે પ્રાપ્તિ છે ને એ જ્યારે જોઈ છે ને એ ભગવાન છે. પરમાત્મા પાસે કઈ માંગવાની થોડી વસ્તુ છે. સવારની મંગલા આરતી થતી હોય, સંધ્યા આરતી સાંજે થતી હોય, પરમાત્માની આરતી ઉતારે ને ભગવાનના વારણા ઉતારવાના હોય. મારા વાલા, તારા જે દુઃખ હોય ને તો મને આપી દે. આવા ભાવથી મંદિરે જવાનું આવી રીતનું લખ્યું છે. પરમાત્માને યાદ જઈને કે અમારા પગાર છે હમણાં આવ્યો નથી, જલ્દી કરાવી દો, જોડ નારિયેલ વધારી દેશે. ભગવાન આપણે 10,000 પગાર અપાવી શકે તો એ જોડ નારિયેલ તો એ લઈ શકે. સંત હસવા લાગ્યા. મનમાં વિચાર કર્યો કે રાજાને ખબર જ નથી ધ્યાન એટલે શું. એ સંતે કીધું કે રાજન, મારી પાસે તો જેટલું હતું એ ધ્યાન મેં વેચી દીધું, પણ એક ગરીબ તમારા ગામની અંદર છે, એની પાસે ધ્યાન છે, એની પાસેથી તમે લઈ લેજો. રાજાએ ગરીબને બોલાવ્યો. સોના મહોરનો લોભ દીધો. મહારાજે તમને જે ધ્યાન આપ્યું છે મને આપી દો. ગરીબ છે રાજાને સમજાવે કે રાજન, અંદરથી જે ઉપજે ને એને ધ્યાન કહેવાય. ધ્યાન કોઈ દેવાની વસ્તુ નથી. ઉદરથી જે ઉપજે, દિલની દાતારી, અંદરની ખુમારી, આ બધું અંદરથી ઉપજે. અને અંદરથી જે પ્રભુ પ્રત્યે ભાવ ઉપજે ને, એક ચિત્ત થઈ જાય ને એને ધ્યાન કહેવાય. મારી પાસે કઈ એવી વસ્તુ નથી કે હું તમને અર્પણ કરી દઉં. તો ઇન્દ્ર આદિ દેવને એમ હતું કે દધીચી ઋષિને આપણે લોભ દઈને બધું લઈ. ભલી ભાતી આપણે બધી ખબર હોવી જોઈએ જે આપણે કરીએ છીએ કે બરાબર છે કે નહીં. એવું બને કે આપણે સમજા જ ન હોય. વિશ્વકર્મા ભગવાને વજ્ર બનાવ્યું છે અને ઇન્દ્ર અને વત્રાસુરનું યુદ્ધ થયું. યુદ્ધની અંદર વત્રાસુરને ઇન્દ્રએ પરમધામ પહોંચાડ્યો, એટલે એની જ્યોતિ હતી ને એ પરમાત્માની અંદર ભળી ગઈ.
રાજા પરીક્ષિત કહેવા લાગ્યા કે મહારાજ, વત્રાસુર તો દાનવ હતો, દુષ્ટ હતો, દેવતાઓને દુઃખ પમાડનારો હતો, અને છતાંય એની જ્યોતિ છે ભગવાનમાં મળી ગઈ. શું કામ? કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતા, પણ વ્યક્તિનું જે વ્યક્તિત્વ હોય ને, એનો જે સ્વભાવ હોય ને, એ ખરાબ હોય. એક સ્વભાવ ખરાબ હોય ને પછી બીજો સમય ખરાબ હોય. આ બે વસ્તુ ભેગી થાય ને એટલે પછી જે તુફાન આવે ને એનાથી સંબંધો તૂટે સજનો. પછી એનાથી જે કાંઈ વર્ષોના સંબંધો રાખ્યા હોય ને બધાય તૂટી જાય. એક વસ્તુ જીવનમાં નોટ કરજો, આપણે બધા અહીંયા બેઠા છીએ, બિરાજમાન જે બધાય છે સજ્જનો, આપણે લાખ ભૂલ કરી હશે ને છતાંય આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ. કોઈ દી એવો વિચાર કર્યો કે ઘણી ભૂલનો ભંડાર છે આપણું આ શરીર, આપણાથી ઘણી ભૂલો થઈ ગઈ છે. લાખ ભૂલ કરી હશે છતાંય આપણે આપણી જાતને બહુ પ્રેમ કરીએ છીએ. અને બીજાથી એક ભૂલ થઈ હશે ને એ આપણે જાતિ નહીં કરી શકીએ. આપણી લાખ ભૂલ જો ભૂલી જાતા હોય ને તો કોઈની એક ભૂલ જરૂર ભૂલી જાજો. કારણ એનો સ્વભાવ ને એનો સમય બે ભેગો થઈ ગયો છે. એટલા માટે વ્યક્તિ કોઈ ખરાબ નથી હોતો. પરમાત્માએ આ જગતની અંદર સૌથી સુંદર કોઈ બનાવ્યું હોય તો એ માનવ છે, હું ને તમે છે. આપણાથી અધિક આ જગતની અંદર કોઈ વસ્તુ સરસ બની નથી. અને સમસ્ત સંસારમાં જે બધું બનાવ્યું છે ને કેવલ આપણા માટે જ બનાવ્યું છે. પણ એનો અધિકાર જે છે ને એને પ્રાપ્ત કરજો, ઓળખજો આપણી જાતને. સુખદેવજી કહે છે, રાજન, વત્રાસુર ચિત્રકેતુ નામનો વિદ્યાધર હતો, સંગીતમાં નિપુણ હતો. વિચાર કરો કે ભગવાન શિવજી છે એ સર્વગુણ સંપન્ન છે, એટલે ચિત્રકેતુ વિદ્યાધર છે એ શિવજી પાસે જઈ અને સંગીત વગાડવા લાગ્યો. ભગવાન સમાધિ અવસ્થામાં બેઠા હતા. પરમાત્માએ આંખ ખોલી નહીં એટલે ચિત્રકેતુ હતો ને અજ્ઞાનતા વશ અભિમાન વંશ વચન બોલવા લાગ્યો કે મને એમ થયું કે તમે સર્વસ્વ છો, તમે સંગીતના જાણકાર છો, પણ મને ખબર નથી કે તમે અજ્ઞાની છો. ચિત્રકેતુ શિવજીને આવા વચન કહેવા લાગ્યો. પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, સગુણ સાકાર છે. ભગવાન એના શબ્દો પર ધ્યાન નથી દેતા. પણ જ્યારે અજ્ઞાનતા વધવા લાગી એટલે પાર્વતીજીએ ચિત્રકેતુ વિદ્યાધરને શ્રાપ આપ્યો કે હે વિદ્યાધર, તું ગર્વિષ્ઠ બન્યો છો, અભિમાની બન્યો છો, સરસ્વતીનો દાસ હોવા છતાંય અભિમાની છો. એટલે જા, હું તને શ્રાપ આપું છું કે મૂઢ યોનિમાં દાનવ બનીને તું જન્મ લેજે. ઈ ચિત્રકેતુ છે વિશ્વરૂપ બન્યો. બ્રાહ્મણ યોનિમાં જન્મ તો થયો, એના કર્મ એને મળ્યા નહીં. એ વિશ્વરૂપના 3 મસ્તક હતા. એ 3 મસ્તકનું ઇન્દ્રએ છેદન કર્યું અને એ જ શરીરમાંથી વત્રાસુર ઉત્પન્ન કર્યો ત્વષ્ટા ઋષિએ. એ 3 મસ્તક છેદન કર્યું ને એમાંથી એક મસ્તક છે કવિંકલ નામનું પક્ષી બન્યું, એક છે કપિંજલ નામનું પક્ષી બન્યું, અને એક છે ને તેતર નામનું પક્ષી બન્યું. આ વિશ્વરૂપના 3 મસ્તક છે. એમાંથી તેતર નામનું જે પક્ષી છે ને એ એવડું બધું મોટું વ્રત કરે છે કે એના સમાન 84 લાખ યોનિમાંથી કોઈ જીવ વ્રત નહીં કરતો હોય, એવડું મોટું વ્રત કરે છે. વર્ષા ઋતુ આવે
એની અંદર સ્વાતિ નક્ષત્ર હોય, એ સ્વાતિ નક્ષત્રના મેહુલીઓ વરસે તો તેતર છે ને પાણી પીએ. આકાશમાંથી પડેલું પાણી સીધું જમીન ઉપર પડી જાય ને તોય તેતર પીતું નથી. અને સ્વાતિ નક્ષત્રની અંદર જો કદાચ વરસાદ ન થાય ને તો તેતર પાછું 1 વર્ષની વાટ જુએ છે. આવડું મોટું વ્રત કરે છે. છતાંય ભગવાનની પ્રાપ્તિ નથી થતી. એટલા માટે લખ્યું છે કે વ્રત કરવાથી જો પ્રભુ મળી જતા હોય ને તો તેતર સમાન કોઈ વ્રત નથી કરતું. ગંગામાં સ્નાન કરવાથી ભગવાન મળી જતા હોય ને તો ડેડકા અને માછલાઈમાં જન્મ જ ન લે ક્યારે. અજાણતામાં કરેલા પાપ હોય ને ઈ બળે છે વ્રતથી. અજાણતામાં પાપ કર્યા હોય ને એ બળી જાય સ્નાન કરવાથી ગંગાજીમાં. મુક્તિ નથી મળતી, મુક્તિ કેવલ કર્મથી મળશે. રાજસ્થાનની અંદર એક હડિયા નામનો બાળક થઈ ગયો. 2.5 શેર લોટના લાડુઓ એ ખાતો તો એક સમયમાં. એવડો બધો એની ખોરાક હતી એટલી બધી. એનું નામ હડિયો રાખ્યું. એટલે એટલું બધું ભોજન કરતો, ઘરવાળાઓએ એને કાઢી મૂક્યો બહાર. કમાવું કઈ હોય ને એટલું બધું જમી જાય. હડિયાને બહાર કાઢી મૂક્યો. વનવગડામાં ફરવા લાગ્યો ને એમાં એક સંત મળી ગયા. સંતને એમ લાગ્યું કે બાળક છે રૂષ્ટપુષ્ટ છે, 2.5 શેર લોટનો લાડવો ખાઈ જતો એ બાળકમાં કઈ ઘટે નહીં. એ કે રૂષ્ટપુષ્ટ છે ને આપણી સેવા કરશે. હાથ પકડો. શું નામ છે તારું? તો કે મારું નામ હડિયો. તો કે આશ્રમમાં હાલ મારા ભેગો. હડિયો કેવા લાગ્યો? બાપુ જમવા મળશે અહીંયા? પહેલી વાત આપણી જમવા મળે તો આપણે આવવું છે, નકર નહીં. ઘણાય માણસો જમવા માટે જીવતા હોય અને ઘણાય છે જીવવા માટે જમતા હોય. હડિયો કે બાપુ જમવાનું મળતું હોય ને તો આવવા તૈયાર છું, બાકી કઈ આપણે આશ્રમમાં કામ નથી. અહીંયા જંગલમાં ગમે મળી જશે, કઈક ગોતી લેશું. બાપુને એમ થયું એકલો રહું છું, હાલને લઈ જાઉં. આશ્રમની અંદર હડિયાને લઈ ગયા. 15 દિવસ થયા ને તો 11 નું વ્રત આવ્યું. બાપુ કેવા લાગ્યા? હડિયા 11 છે, આજ તો રહેવી પડે હો, આજ વ્રત કરવું પડે. હડિયો કે બાપુ ઈ કઈ આપણે વાત થઈ નહોતી રહેવાની, કે તમે રહ્યો બધું, આપણાથી કઈ રહેવાય નહીં. તો બાપુ કેવા લાગ્યા? હવે આશ્રમમાં તો હું તને ભોજન બનાવવા નહીં દઉં, આજ તો નિષેધ કહેવાય, 11 છે. આ બધા વ્રત હોય ને શરીર ખમતું હોય ને તો જ કરાય. અને 11 નું વ્રત કેવી રીતનું હોય? દસમના દિવસે એકટાણું કરવું પડે. 11 નો ઉપવાસ કરવો પડે. ફરાળે ન હોય, અલ્પ આહાર હોય. અને ફલાર તો ખાલી નામ પડ્યું છે, બાકી રાજગરાનો શીરો ને સાંબાની ખીચડી ને સૂકી ભાજી ને સિંગાડાના લોટના થેપલા ને આખી થાળી ભરીને એને ફરાળ થોડું કહેવાય. મારો વાલો કરે ને રોજ 11 આવે. એને એ એવા વ્રત હોય તો વરી આવે, થોડાક દી થાય તો માણસ. અહીંયા રોજ બપોરના અમે પણ ફરાળ કરીએ છીએ. એવો ખબર ના પડે, જમીએ છીએ, ફરાળ કરીએ છીએ. પીળા કલરની ડીશો છે, એવી સરસ લાગતી હોય. વાકી ચૂકી વેફર તરેલી હોય અંદર. દસમીનો એકટાણું કરવું જોઈએ. 11 નો અન્નનો ત્યાગ કરવો જોઈએ.
સ્વલ્પ આહાર, સાચો શબ્દ ઈ છે, થોડોક આહાર કરવો જોઈએ. પછી પાછું બારસ હોય ને એના દિવસે પારણા કરવા જોઈએ, તે દિવસે એકટાણું કરવું જોઈએ, ત્યારે 11 નું વ્રત ગણાય. અને આપણે ઘરે એકવાર 11 રહી, દસમ ને બારસ તો બધું એક બાજુ રહ્યું. એમાં અડધો શેર દૂધ નોખું આવે આપણા માટે, અને ઘર આખું માથેથી લીધું હોય. તમને ખબર નથી આજ મારી 11 છે. હા, તારી 11. અઢિયો કેવા લાગ્યો કે બાપુ અહીંયા ના બનાવવા દો તો કઈ વાંધો નહીં, પણ મારાથી 11 રહેવાશે નહીં. બાપુએ થોડોક જે કઈ આશ્રમ ની અંદર હતું એ બધું આપ્યું કે અલે અઢિયા બહાર જઈને તું જે કઈ કરવું હોય ને બનાવીને જમી લેજે. અઢિયાએ બહાર જઈ અને ભોજન તૈયાર કર્યું. ગુરુજીએ 15 દિવસ સુધી ગુરુજી પાસે રહ્યા ને, જેના સાથે રહીને એવું થોડુંક એનામાં આવી જાય. તો અઢિયાને વિચાર આવ્યો કે ગુરુજી રોજ ઠાકોરજીને ભોગ લગાડે છે, આપણે બધું તૈયાર કરીએ ને અહીંયા કોઈ જોતું નથી, આપણે ઠાકોરજીને ભોગ લગાડીને આપણે જ બધું ભોજન કરી જાય. અઢિયાએ બધું જે રસોઈ બનાવી અને ગુરુજીના ઠાકોર જમવા આવો, પોતાના કાંઈ નહીં, કે ગુરુજીના ઠાકોર જમવા આવો. અને સાચન ભગવાન આવ્યા, રામજી પધાર્યા. અઢિયાએ જે બનાવ્યું હતું ને બધું જમી ગયા. ધુઆ ફુઆ થતો આશ્રમ ની અંદર ગયો. ગુરુજીને કેવા લાગ્યો કે તમારા ઠાકોર આવા કેવાય, મેં જે ધૈર્યું તે બધું જમી ગયા, થોડું કે મારી માટે રાખ્યું નહીં. ગુરુજીને એમ થયું કે ભૂખો નથી રહી શકતો ને, એટલે કદાચ આવું બન્યું હશે. ઠાકોરજી, હું તો વર્ષોથી આ સેવા કરું છું, હજી ઠાકોરજી આવ્યા નથી. બીજી 11 આવી, જેટલું લીધું હતું ને એના કરતા ગુરુજી આગળ અઢિયાએ બમણું કરીને લઈ લીધું. થોડુંક તમારા ઠાકોરજી હાટું, થોડુંક મારી માટે. પાછું જ્યાં બધું તૈયાર કર્યું ને ગુરુજીના ઠાકોર જમવા આવજો. રામજી તૈયાર થયા, સીતાજીને ખબર પડી, રામજી કઈ બાજુ? ઓલી 11 તમે વયા ગયા હતા. રામજી કેવા લાગ્યા કે તમે હાલો. હવે 2 જણા થયા અને અઢિયો 2 જણાનો લઈ આવ્યો તો રામજી ને સીતાજી 2 જમી ગયા. ક્રોધની મૂર્તિ થઈ ગયો અઢિયો, અને જઈને ગુરુજીને કેવા લાગ્યા, ગુરુજી એ બમણું હતું એ બધું જમી ગયા છે. હવે ગુરુજીને શંકા ગયો, કાંઈક લાગે છે. ગુરુજી પોતે ભેગા આવ્યા. 3 ગણું 4 ગણું જે કઈ અનાજ હતું ને બધું લઈ આવ્યા. હઢિયાને કીધું કે હવે તું આને બનાવ. હઢિયાએ એ બધો પ્રસાદ બનાવ્યો અને પરમાત્માને અર્પણ કર્યો છે. ગુરુજીના ઠાકોર જમવા આવજોના ભાવમાં છે ને પરમાત્મા વસતા હતા. અને ભગવાન સીતા, રામ, લક્ષ્મણ, ઉર્મિલાજી આખો પરિવાર આવી ગયો અહીંયા. અને હઢિયાએ ધૈર્યું હતું ને એ બધું જમી ગયા. ગુરુજીએ જ્યાં સગી આંખે જોયું ને એટલે ગુરુ છે ને હઢિયાને પગે પડી ગયા કે મેં આટલા વર્ષો સેવા કરી, મારો નાથ ક્યારેય મારી થાળી જમવા આવ્યો નહીં. મારા ભગવાન ક્યારેય એવું ન બન્યું કે જમવા આવ્યા. અને ત્યાં જ 2 કે 3 11 ની અંદર આખા સમસ્ત અવધપતિને એના પરિવારને બોલાવી લીધો. અઢિયો કેવા લાગ્યો કે ગુરુજી મેં કાંઈ કર્યું નથી, મારા તો ભાવ હાચા હતા. મને થોડી ખબર હતી કે હાચન આવે છે અને જમી જાય તો હું બોલાવત જ નહીં. અને થાળે કોણ ધરત? મેં તો જોયું હતું કે તમે થાળ ધરો છો અને કોઈ દી જમતા નથી, એ જોયું હતું મેં. પણ જેના ભાવની અંદર શુદ્ધતા હતી એ ચિત્ર કે તો વિદ્યાધર પરમાત્માનું સ્મરણ કરે. બધાએ ભગવાનનું સ્મરણ કરજો.